ભરૂચની જાડેશ્વર ચોકડીથી નબીપુર જવા માટે ઇકો ગાડી સ્પેશિયલ ભાડે કરી હતી અને બંને જણા બેઠા હતા। તે દરમિયાન નબીપુર હિંગલા રોડ પર જ બોસ્ટન હોટલ પાસે ઇકો ગાડીનો ચાલક પેસર કરવા સારું રોડ પર ઉતરતા આ બંને ઈસમો ગાડી લઈને ફરાર થઈ ગયા હતા। આ બનાવની વિગતોમાં તારીખ 26/10/2025ના રોજ સફેદ કલરની ઇકો ગાડીની ચોરી થઈ હતી। આ મામલે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ અને એલસીબી પોલીસને પાકી બાતમી મળી હતી કે બંને ઈસમો ગાડી લઈને નબીપુર હિંગલા ચોકડી તરફથી આવી રહ્યા છે। આથી પોલીસે ટીમ બનાવીને વોચ ગોઠવી હતી, જેને લઈને તે બંને ગાડી લઈને આવતા તેને પકડી લીધા હતા। બંને ઈસમોની અંગ ઝડપી કરતા તેમાં શોનું મુન્નાલાલ સાહુ પાસેથી દેશી હાટ બનાવટની 2 ટ્રિગરવાળો દેશી તમંચો મળી આવ્યો હતો અને તે તમંચો તેણે રાજેશ ચૌધરી પાસેથી ખરીદ્યો હતો, જે બાબતે પોલીસે તેઓની અટક કરી હતી અને તેઓ પાસેથી વધુ વિગતો પૂછતા તેઓ અનેક ચોરીના ગુનામાં પણ સંડોવાયેલા હોવાનું બહાર આવ્યું હતું। પોલીસ હમણાં સુધીમાં 5 જેટલા ગુનાઓમાં તેઓ સામેલ હોવાનું બહાર આવ્યું હતું, જેને લઈને સી ડિવિઝન પોલીસે બંનેની તપાસ શરૂ કરી છે।